વૈકુંઠ મળ્યું કોઈને દુખી કરીને જો કોઈને વૈકુંઠ મળ્યું હોય એવો એક દાખલો આપી દો બોલવાનું તમારી સામે બંધ કરી દઉં. રીખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ મળ્યું. કોકને દુખી કરીને કોઈને વૈકુંઠ મળ્યા ખરા? કોઈનું ખરાબ જોઈને કોઈને વૈકુંઠ મળે? નહીં મળે. અને હવે સાંભળજો, જે જે કરશે તે ભોગવશે, ભવસાગરમાં ફરશે, બંટી કેરા બી વાવીને કમોચ ક્યાંથી લણશે. અને હવે સાંભળજો, મધુસૂદન છે નામ હરિનું કોઈનો મધ નહીં રાખે. આ કોઈને અભિમાન પૈસાનું હોય, સત્તાનું હોય, આ તો સમય બળવાન છે ભાઈ. કેટલા આવ્યા ને કેટલાય ખોવાઈ ગયા, હેડકે હાથમાં નથી આવ્યા. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ, આ તો સમય બલવાન નહીં પુરુષ બલવાન. અને હવે સાંભળજો કે મધુસૂદન છે નામ હરિનું, એ કોઈનો મધ નહીં રાખે. એક કાકરાની પેઠે એનું કળાક કાઢી નાખે. એને ક્યાં વાર લાગે છે? અને તોય સાલા વેમમાં ફરતા હોય. કોકના દીકરાના બા લગ્ન હોય, ઢોલ વાગે ને તો ધારિયાને ધારું કાઢતા હોય. ફૂલો કોઈ એની પાસે હાંકતા નહીં, પણ તમારા બાપુજીનું ક્યાં જાય ત્યાં માંડ બિચારાનો મેળ આવ્યો છે 38 વેરીએ, અને બિચારા બેન્ટવાજા લાવ્યા હોય, સારામાં સારી બગી બોલાવી હોય, તા મારા બેટા શેરીઓમાં ધારિયાને ધારું કાઢતા હોય, ફુલેકાનો ઢોલ ધીમો વગાડ્યો. અરે તમારા નો પરણીમાં બીજાના તો પણવા દો. આવા માણસો માટે નહીં, પણ જેની હરવાણી હારી હોય એ દુકાળે દુખે નહીં. જેને બીજાના ભલામાં દાંત કાઢ્યા હોય, કોઈનું હારું કર્યું હોય, એના ઉપર પાળિયાદનો ઠાકર બા રાજી હોય. અને ત્યારે મને કહેવાનું મન થાય, ના જાતની સંઘા મુગમુ દુકાન ઘામ 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 જંગ ઘમ 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 કા ગુગરુ કા ઢોલુ કા ઢમકા કા તુ હમકા ન ડમ 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 કા ડમ 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 કા ડમરુ કા रणतूर रंगन भेर भणंगा गगन गणंगा लहरे सा जय जय हरा जय जय हरा हर सीधे सा हरुण तने सा मगन हमेशा माहे सा भाई मगन हमेशा माहे सा. અને આયા ઉપર લખ્યું છે, તમે વાંચો છો શીકર ઉપર, જાનકી વલ્લભ વિજય તે ભગવાન રાઘવને મને બે કડીમાં સપાખરાય બહુ ગવાણા. હવે બહુ ગાઈશ તો પાછું ઝેર થઈ જાય છે, એટલે એક કડી તમને સંભળાવી દઉં. રામજેથી પોતાના સમાજ માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ભગવાન રામે કીધું છે, હું નથી બોલ્યો, બા રામ બોલ્યા છે. જાનકીનું હરણ થયું. હવે જો રામ આવું ન બોલ્યા હોત તો ત્યાં શું સેના લઈને જવાની જરૂર હતી? એમનું કદ કે થવાનું હતું એ થઈ ગયું. પણ સમાનની વાત આવી એટલે ભગવાન મારો રાઘવ બોલ્યો છે, રામાયણ બોલી છે આપણી. અને રામે આપ જાણો છો કે જો હી આતા હે તુહી લખન દેખ અબ સાગર મેં શૈલ કી સિલાએ તેર જાતી. ભૈલું બાપુ સમયને વાજા છે બધા, એ કાકરી નાખો અને બડબડિયા બોલવા માંડે. પણ લક્ષ્મણને જેથી રામે કીધું કે સાંભળી લે રાઘવ, સાંભળી લે ભાઈ, જો હી આતા હે તુહી લખન દેખ અબ સાગર મેં શૈલ કી સિલાએ તેર જાતી હે. જેથી જાનકીનું હરણ થયું ને તેથી આપણો સમય નબળો હતો. પણ હવે લંકા ઉપર જીતવા માટે આપણે નીકળ્યા છીએ, રામેશ્વરની સ્થાપના કરીને. આજ પાણીમાં પથરા તરે છે, જો હી આતા હે તુહી લખન દેખ અબ સાગર મેં શૈલ કી સિલાએ તેર જાતી હે. આજ પાણીમાં પથરા તરે છે એટલે મને ભરોસો છે કે લંકાને ધમરોડીને પાછો આવીશ. અને ત્યારે આલાકમા બારોટ નામના કવિએ રાઘવના યુદ્ધનું વર્ણન કર્યું. એને બે કડી ખાલી આ મૂકી દઉં તમારી સામે, જાજા આપણે સપાખરા ગાવા નથી. અંબાળા ધોરાળા દૂધ હુકલે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કાલી સાર દૂધના વડાળા રાજે બળા કાલી સોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ટાળ. જય જય સિયારામ, જય જય સિયારામ. બાજે અંબાળા ધોરાળા દૂધ હુકલે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કાલી સાર દૂધના વડાળા રાજે બળા કાલી સોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ટાળ. કરંદા કે હરી નાદ આલિયા હુકાર કરી તો હદી સે ઘેરા કાટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામા લકે સારા દૂધ ભારી સોમ ધરા ધલે ધલે આવી અપરા. આખી વાનર સેના હનુમાનજી મહારાજ કર્યા હુકાર, અંજનીનો જાયો ઉડ્યો. પણ તેથી દુનિયા જોતી રહી કે ગાહા હનુમાન આજ બધા વ્યા ગયા. જમદડ જાંબુવંત નીલ અંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજી એ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા પાળિયાદના પટાંગણમાં. આવો દુનિયાના કોઈ હિમાડે વ્યા જાવ, હનુમાન બાબલુમાં હજી બેઠો છે. શું કામ? એને હૃદયમાં સ્થાન હતું. અને જે માણસ દિલમાં આવી જાય ને પછી કોઈની તાકાત નથી કાઢી શકે. જેને દુનિયા પ્રેમ કરવા માંડે પછી ગમે એટલા વિરોધ કરે તો દિલમાંથી થોડા નીકળે, કારણ કે દુનિયા પ્રેમ કરે છે.